તેથી સુત પુરાણે કહે મહાત્માઓ, પહેલી પૂજા શિવલિંગ નહીં, પહેલી પૂજા મૂર્તિ પૂજા નહીં, પહેલી પૂજા અકાર ઉકાર મકાર ઓમકારનો નાદ છે. યોગી મહાપુરુષો ઓમકારના નાદથી ભગવાન શિવને પ્રાપ્ત કરે છે અને ઓમકારના નાદ સ્વરૂપે પોતાની કામનાઓની પૂર્તિ કરે અને મુક્તિને પ્રાપ્ત થાય. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ. ઓમકારનું ધ્યાન કરીને ભગવાન શિવ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. એ મૂળ છે. આ ષડક્ષર સ્તોત્ર છે. એની પહેલી પંક્તિ છે ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ. યોગી મહાપુરુષો નિરંતર ઓમકારનો નાદ કરે છે. અને બહુ દિલથી, બહુ હૃદયથી કહું છું, ક્યારેય પણ શિવજીના શિવાલય જાઓ, તમારી પાસે મહાદેવને ચડાવવા માટે જલ નથી, આપણી પાસે પંચામૃતથી પૂજાની સામગ્રી નથી, કોઈ પુષ્પ નથી, કોઈ બેલોપત્ર નથી. શિવાલય જઈ અને ઓમકારના નાદ કરવા માત્રથી શિવ પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. કારણ કે મૂળ પરંપરા છે. પણ એ પરંપરા સૌ વિસરી ગયા છે. અને ઘરની અંદર પણ સવારે બ્રહ્મ મુહૂર્તમાં પ્રાતકાલ ઉભા થઈ, કોઈને ડિસ્ટર્બ ના થાય એ રીતે ઓમકારનો નાદ કરવો જોઈએ. આજે વિજ્ઞાન અને મનોવિજ્ઞાને જાહેર કર્યું છે કે જે માણસ નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં ઓમકારનો ધ્વનિ કરે છે તે માણસ માનસિક અને શારીરિક આરોગ્યને પ્રાપ્ત કરે છે. શારીરિક આરોગ્ય તો રહે કે ન રહે, પણ આજે વર્તમાનની અંદર માનસિક આરોગ્ય કથળી ગયું છે. આજે લોકો શરીરથી રોગી તો બન્યા છે, પણ તેના કરતા વધારે માનસિક રોગી વધારે બન્યા છે. એન્ઝાયટી તમે જુઓ, તણાવગ્રસ્ત જીવન, હતાશા, નિરાશા, ઉદાસીનતા, ક્યાં ક્યાં સમાજની અંદર. શરીરના રોગની દવા તો ઓછી અત્યારે વેચાય છે, અત્યારે વધારે દવા વેચાય માનસિક રોગોની. એ માનસિક રોગોમાંથી મુક્ત થવું હોય તો મનુષ્ય સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં પ્રાતકાલ ઉઠીને ઓમકારનો નાદ કરવો છે. આ યોગી મહાપુરુષોની પરંપરા છે. આ સ્તોત્રનું નામ છે ષડક્ષર સ્તોત્ર. આમાં મહાદેવના ભક્તોને કંઠસ્થ હોય છે. સીધો સંકેત અને સીધો સંદેશ છે કે યોગી મહાપુરુષો ઓમકારનો નાદ કરતા કરતા ભગવાન શિવને પામે છે અને પોતાની કામનાઓની પૂર્તિ કરે છે અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તેથી ભલે આપણે દેવાલય શિવાલય જેને મોટી મોટી પૂજા ન કરવી જોઈએ, મોટા મોટા યજ્ઞો ન કરી શકીએ, થઈ શકે તો કરવા જોઈએ. તો સિર્ફ આપણા આરોગ્ય માટે, શરીરના આરોગ્ય માટે અને માનસિક આરોગ્ય માટે મનુષ્ય સવારમાં થોડા વહેલા ઉભા થઈને વ્યાયામ કરવો જોઈએ, પ્રાણાયામ કરવું જોઈએ. ખેતીમાં કામ કરે તેને કોઈ જરૂર નથી વ્યાયામ કરવાની કે પ્રાણાયામ કરવાની. પણ જે માણસનું બેઠારું જીવન છે, જે માણસ હાર્ડવર્ક કરતો નથી, જે શ્રમ કરતો નથી, પરિશ્રમ નથી કરતો, એવા માણસોએ માનસિક અને શારીરિક તંદુરસ્ત રહેવા માટે બ્રહ્મ મુહૂર્તમાં પ્રાતકાલ ઉઠી અને ઓમકારનો નાદ કરીને ધ્યાન કરવું જોઈએ. પ્રાણાયામ વ્યાયામ બહુ જરૂરી છે. આ ષડક્ષર સ્તોત્ર મહાદેવના ભક્તોને કંઠસ્થ હોય છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમકારાય નમો નમઃ. તેથી શિવનું પ્રથમ આરાધન ઓમકારનો નાદ છે. ઓમકાર, ઓમકારનો ધ્વનિ કેવી રીતે કરવો એ પણ એક મોટું વિજ્ઞાન છે. એના માટે નિષ્ણાતો આપને શીખવી શકે છે કે ઓમકાર કઈ રીતે ધ્વનિ થઈ શકે છે, તેનો નાદ ધ્વનિ કઈ રીતે થઈ શકે છે. અકાર લિંગાય, ઉકાર લિંગાય, મકાર લિંગાય, ધ્વનિ લિંગાય નમઃ, પ્રણવ લિંગાય નમઃ, સૂક્ષ્મ પ્રણવ લિંગાય નમઃ, સ્થૂળ પ્રણવ લિંગાય નમઃ. આ બધા લિંગ સ્વરૂપો છે, જે શબ્દ લિંગ છે. સુત પુરાણે કહે છે મહાત્માઓ, ભગવાન શિવજીની પહેલી ને પ્રથમ પૂજા તો ઓમકારનો નાદ છે, ઓમકારનો ધ્વનિ છે.
જે મનુષ્ય ઓમકારનો ધ્વનિ કરી શકતા નથી તેના માટે નિરાકાર લિંગ સ્વરૂપની પૂજાનો પ્રારંભ થયો છે. અને ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજાનો પ્રારંભ ભગવાન શિવજીએ કરાવ્યો છે. અને ભગવાન શિવજીના માર્ગદર્શન અનુસાર બ્રહ્માએ અને વિષ્ણુએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરે છે. ક્યારે આપણને કોઈ પૂછે કે આ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા પહેલા કોણે કરી, તો આપણી પાસે જવાબ હોય છે લિંગાષ્ટકની પહેલી પંક્તિ. મહાદેવના ભક્તોને લિંગાષ્ટક કંઠસ્થ હોય છે. લિંગાષ્ટકની પહેલી પંક્તિમાં કહ્યું કે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા બ્રહ્માએ અને વિષ્ણુએ પ્રથમ કરી છે. બ્રહ્મા અને વિષ્ણુએ સાથે ભેગા મળે અને ભગવાન મહાદેવની લિંગ પૂજા કરી છે. તો પ્રશ્ન એ થાય કે બ્રહ્માએ વિષ્ણુએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી તો ક્યાં દ્રવ્યથી કરી છે? એની પાસે દ્રવ્ય કયું હતું? જલ હતું, ગંગા જલ હતું, પંચામૃત હતું, ફલોના રસ હતા, અન્ય દ્રવ્ય શહેદ, બિલ્વપત્રથી, પુષ્પોથી, વિવિધ દ્રવ્યોથી, વિવિધ સામગ્રીથી? નહીં. બ્રહ્મા ને વિષ્ણુ પાસે કાંઈ નહીં હતું. તો તેનો જવાબ બ્રહ્મા અને વિષ્ણુએ પ્રથમ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કઈ રીતે કરી? તો તેનો જવાબ નિર્મલ ભાવથી ભગવાન મહાદેવને શરણાગતિનો સ્વીકાર કર્યો છે. એ શ્રેષ્ઠ મહાદેવની પૂજા છે. જિંદગી આખી પંચામૃત, દૂધ, દહીં, જલ, ગંગા જલ ચડાવતા રહીએ, પણ જ્યાં સુધી નિર્મલ ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી શિવની પૂજા પૂર્ણ કેવી રીતે થાય છે? ભગવાન શિવ કહે છે મારી પાસે પૂજા, આપ મારી પાસે આવો છો, પૂજાની સામગ્રી કાંઈ પણ ન હોય, પણ તમારો જો નિર્મલ ભાવ હોય ને તો રાજોપચાર નહીં, સર્વ પૂજાનું ફલ હું આપું છું. પણ ભાવ નિર્મલ, અને નિર્મલ ભાવે મહાદેવની શ્રેષ્ઠ ને સર્વોપરી પૂજા છે. માણસનો ભાવ નિર્મલ નથી હોતો. અને ભગવાન શિવની દુનિયામાં નિર્મલ ભાવનો સ્વીકાર કરવામાં આવે છે. તમે શિવજીનું જીવન ચરિત્ર જુઓ, ભગવાન મહાદેવના ચરિત્રમાં કોઈ જગ્યાએ મલ નથી. ઉપમન્યુ ઋષિએ ભગવાન કૃષ્ણજીને જ્યારે પંચાક્ષરી વિદ્યા આપી, ત્યારે ઉપમન્યુજીએ કહ્યું કે દ્વારકાધીશ કૃષ્ણજી, હું તમને જે પંચાક્ષર મંત્ર આપું છું ને એ ભગવાન શિવજીના મુખમાંથી પ્રગટ થયો છે, કારણ કે શિવજી એ નિર્મલ છે. તેથી જેનો ભાવ નિર્મલ હોય છે એ જે પ્રવચન કરે ને એ જે બોલે છે એ જ મંત્ર છે. શિવજીના જીવનમાં કોઈ મલ નહીં. શિવજી જેવા કોણ નિર્મલ હોઈ શકે છે? મલ રહિત જીવન, કપટ રહિત જીવન, દેખાવ રહિત, દંભ રહિત જીવન એ શ્રેષ્ઠ શિવનું આરાધન છે. શિવ મહાપડ ગ્રંથેન્દ્ર ભગવાન મહાદેવ સ્વયં કહે છે કે મારું અર્ચન કયું? તમારું નિર્મલ ભાવ ભાવા કરમ શિવમ, એ મારું અર્ચન છે. તેથી એક દિવસમાં તો આવું બધું થઈ ન શકે, પણ ધીરે ધીરે આપણે પ્રયાસ કરીએ કે આપણો ભાવ નિર્મલ રહે, આપણા મનમાં કોઈ મલ ન રહે. આપણે દુઃખી થઈએ તેનું કારણ કોઈ દેવતા નથી. આપણે દુઃખી થઈએ તેનું કારણ છે આપણા મનમાં રહેલો મલ. કોઈને કોઈ અંશે, કોઈને કોઈ ખૂણે ઈર્ષા પડી છે, અભિમાન પડ્યું છે, કોઈને કોઈ ખૂણે કાંઈ ને કાંઈ તો આપણે સંગ્રહીને રાખેલું છે. એ ધીમે ધીમે સંગ્રહને જો આપણે દૂર કરીએ તો શ્રેષ્ઠ મહાદેવની ઉપાસના છે, શ્રેષ્ઠ શિવ ઉપાસના છે. જ્યાં સુધી હૃદયમાંથી મલરૂપે કચરું દૂર ન થાય ત્યાં સુધી એ આપણા જીવનનું શ્રેષ્ઠ કાર્ય ન થાય. હવે તો દુનિયા બદલી ગઈ છે. બદલતી દુનિયા જોવાના આપણે સૌ સાક્ષી સ્વરૂપ છે. આપણા જીવનને આપણે ધન્ય માનવું જોઈએ કે આપણે બદલતી દુનિયા જોઈ છે. આપણે ગામડાઓના રસ્તા ડામર વગરના જોયા છે, કે આપણે શું તેના સાક્ષી છીએ. આપણા ગામમાં જ્યારે લાઇટ આવે ત્યારે લાઇટના થાંભલાના ખાડા ખોદાતા આપણે જોયા છે, અને લાઇટનો થાંભલો ઊભો કરવા માટે જે ખાડો ખોદ્યો હોય એમાં આપણને ઉતરવાનો પણ અનુભવ છે. અને ગામની અંદર લાઇટ લાવવાના ત્યારે થાંભલા ખોડાતા હતા અને તાર બંધાતા હતા,
ત્યારે કેવો અંદરથી ઉત્સવ હતો કે આપણા ગામમાં લાઇટ આવી રહી, જેના દીકરાના લગ્ન હોય એવો ઉત્સાહ આપણા હૃદયમાં હતો. અમારા ગામમાં લાઇટ આવી. અને એ સરકારી લાઇટના થાંભલે જ્યારે ગલોપ બંધાય, ગલોપની નીચે આ કામ ન હોય તો આપણે બેહતા કે આ જો ગલોપ બળે છે. એમાં ઘરે જ્યારે લાઇટનું પહેલું દોરડું આવ્યું છે ત્યારે કેવો આપણને આનંદ થયો. તમે વિચાર તો કરો, એના આપણે સૌ સાક્ષી છીએ. હવેની પેઢી નહીં, આપણે સાક્ષી છીએ. લેન્ડલાઈન ફોન વગર આપણે જીવેલા માણસો છીએ. પછી લેન્ડલાઈન આવીને ડબલા આવ્યા ને ફેરવાના ચકડા આવ્યા ને એમાં કરતા કરતા પીસીઓ એસટીડી આવ્યા, એ આપણે જોયું છે. તેમ કરતા કરતા નાનકડા મોબાઈલ આવ્યા ને સ્માર્ટ મોબાઈલ આવ્યા ને આપણે જ લોકો આજે ઓનલાઈન વિડીયો કોલિંગ કરીને દેશ વિદેશની અંદર વાતો કરનારા આપણે કેટલા આયામના સાક્ષી છીએ. તમે વિચાર તો કરો, આપણને કેટલો લાભ મળ્યો છે. બદલતી દુનિયા આપણે જોઈએ છે. આપણે પેટ્રોમેસ બત્તી જોઈ છે, આપણે ફાનસ જોયા છે, આપણે લોભણી જોઈ છે, હવા ભરવા વાળા પ્રાઇમસ આપણે જોયા છે. એ પ્રાઇમસમાં જયારે કચરો આવી જાય, જ્યારે એ પ્રાઇમસમાં કચરો કાઢવા માટે આપણે પિનનો ઉપયોગ કર્યો છે. જો એ પ્રાઇમસમાંથી કચરો ન નીકળે તો પ્રાઇમસ એક બાજુ જગે. એ પ્રાઇમસના મેન્ટરમાંથી જ્યારે સંપૂર્ણ પિનથી કચરો કાઢી નાખવામાં આવે, ચારો તરફ રંગબેરંગી તાપ અને અગ્નિ જોવા મળે. તેના પર આપણે ચા બનાવતા. પ્રાઇમસ કેરોસીનની હવા ભરેલો આવે, તેમાં કચરો કાઢવા માટે પિન હોય છે. અને સંપૂર્ણ કચરો નીકળી જાય પછી એટલો સરસ પ્રાઇમસ આમ પેટાવવું, એટલો સરસ પ્રાઇમસ લાગે. તેમાં કથા રૂપી હું તમને પિન મારું છું કે કચરો નીકળી જાય હૃદયમાંથી તો ભગવાન મહાદેવની ભક્તિ થઈ જાય. લિંગાષ્ટક કહે છે કે બ્રહ્માએ અને વિષ્ણુએ ભગવાન શિવની પૂજા નિર્મલ ભાવથી કરી છે. અને જે મહાદેવની પૂજા નિર્મલ ભાવથી કરે છે તેના માટે લિંગાષ્ટકમાં વરદાન ને વચન આપ્યું છે. કેવું વરદાન છે? જન્મ દુઃખ વિનાશ. તે જન્મ અને મૃત્યુના દુઃખમાંથી મુક્ત રહે છે, જન્મના દુઃખોમાંથી. અને બહુ દિલથી બહુ હૃદયથી કહું છું, જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત રહેવું હોય તો દુનિયામાં એક જ આશરો છે, અને એ છે જગદીશ્વર મહાદેવનો આશરો. એ છે ભગવાન શંકરનું સાનિધ્ય, એ છે મહાદેવનું સાનિધ્ય. રોજ સુંદર સુંદર નવી નવી પૂજાઓ થાય છે. શિંગાર પૂજા, શણગાર પૂજા. ભગવાન શંકરજીનો શિંગાર થાય, ભગવાન મહાદેવને શણગાર થાય છે. અલગ અલગ ભગવાન મહાદેવને. અમારા વૈષ્ણવ સંપ્રદાયની અંદર ભગવાન કૃષ્ણજીને હિંડોળા થાય. અલગ અલગ શાકભાજીઓથી હિંડોળા થાય, અલગ અલગ ફલોથી હિંડોળા થાય. હિંડોળા ઉત્સવ હોય છે. પણ ભગવાન કૃષ્ણ દ્વારકાધીશને પૂછી તો જોજો કે ક્યારેક આ હિંડોળા ઉત્સવ ક્યાંથી આવ્યો છે. શિવ મહાપુરાણ અંતર્ગત ભગવાન વ્યાસે કહ્યું છે કે જે રીતે ભગવાન કૃષ્ણનું વર્તમાન યુગની અંદર હિંડોળા ઉત્સવ થાય છે, એમ ભગવાન શંકરજીની પૂજા અલગ અલગ શાકભાજીઓથી થાય છે, અલગ અલગ ફલ ફલાદીથી થાય છે. જે રીતે શંકર ભગવાનની પૂજા પેલે ફલ ફલાદી, શાકભાજી, અનેક સામગ્રીઓથી, ભાજીઓથી, રંગબેરંગી પુષ્પોથી ભગવાન મહાદેવની પૂજાનો શણગાર થાય, એ જ રીતે વૈષ્ણવ પરંપરા અંદર અલગ અલગ રીતે ભગવાન કૃષ્ણજીને હિંડોળા થાય છે. મૂળ તો શિવ. અને બહુ દિલથી કહું છું, જે ભગવાન મહાદેવને શણગારે છે ને, ભગવાન શંકરજી તેને સદગુણોથી શણગારે છે. અને સાચો શણગાર આપણો સદગુણ છે. જરૂર આપણે કપડાં પહેરીએ, આપણી શોભા છે, બ્રાન્ડેડ બૂટ પહેરીએ, બ્રાન્ડેડ ઘડિયાળ પહેરીએ. પહેલા તો આપણે બાપ દાદાના સત્કર્મોથી ઓળખાતા હતા, હવે તો બ્રાન્ડેડ ઘડિયાળથી ઓળખાય, બ્રાન્ડેડ બૂટથી ઓળખાય છે. પહેલા તો આપણા વડીલોના સંસ્કારથી ઓળખાતા હતા, આપણા વડીલોની ખાનદાનીથી ઓળખાતા હતા. તેથી ક્યારે અવસર મળે તો ભગવાન શિવજીને શણગાર કરવો. અહીંયા જગદીશ્વર મહાદેવમાં કેટલો સુંદર શણગાર કરવામાં આવે છે. રોજ માટે અલગ અલગ શણગાર, રોજ માટે અલગ અલગ શણગાર. અને હું કથામાં આવું એ પહેલા ભગવાન મહાદેવને મળવા માટે જાઉં, ભગવાન શંકરજીને પ્રણામ કરો, વંદના કરો, સ્તુતિ પ્રાર્થના કરો, અને ભગવાન જગદીશ્વર મહાદેવના કાનમાં કહીને આવું. કારણ કે નંદીનો કાન તો બહુ ઊંચો પડે છે, કારણ કે નંદી એટલો મોટો છે, કાન સુધી મારું મોઢું ન પોગે, એટલો મોટો નંદી છે. એટલે નંદીના પગ સુધી મારું માથું પોગે, નંદીનો કાન આઘો પોગે. નકર નંદીના કાનમાં પડે કહેવું પડે કે નંદી મહારાજ તું ભગવાનને સહેજ સંદેશ આપી દેજે, અમારે થોડુંક અમારું ખાનગી કામ છે.